નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો આપણે આગળના લેક્ચરમાં જોયું કે ભારત પહોંચવા જે વિદેશીઓ કે જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ મૂકી એ સમયે કોલંબસ કે જેને ભારતમાં આવવાનું જળમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું, પણ એ કોઈ કારણોસર ભારત આવવાને બદલે યુએસ એટલે કે અમેરિકા જતો રહ્યો અને જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે ભારત શોધ્યું તેવું માનતો હતો. જ્યારે વાસ્કો દ ગામા ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવામાં સફળ રહ્યો અને એને 1498ના દિવસે ક્યાં ઉતર્યો કે કાલિકટ બંદરે ઉતર્યો, કે જ્યાં કાલિકટ એ સમયનો રાજા કોણ હતો આપણે આગળના લેક્ચરમાં જોયો કે જામોરીન. તો આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ જામોરીને એ સમયે આપી. પછી 1502માં પોર્ટુગીઝોને વેપાર કરવા માટે કાલિકટમાં એમને કોઠીઓ સ્થાપી, તેના ફરતે કિલ્લાઓ બાંધ્યા. પછી અલ્બુકર્ક નામનો જે સેનાપતિને નિમ્યો અને પછી એ સેનાપતિને રક્ષક તરીકે નિમ્યો અને આગળ જતાં 1506માં એમને ગોવા જીતી લીધું. એમને વેપાર કરવાનું એક બહાનું કે વેપાર કરવા માટે ભારતમાં આવ્યા અને રાજ કરી અને જતા રહ્યા. પછી આપણે આગળ જોયું કે ડચ લોકો ભારતમાં આવ્યા. પછી ભારત ઉપર અંગ્રેજોની એ સમયે નજર હતી કે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિયાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણે ઓળખી કીધું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોને કરી, તો ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે કરી હતી અને હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા હતી. એ સમયે અંગ્રેજોને શું હતું કે હિન્દુસ્તાન ભારત સાથે વેપાર કરી અને ધનવાન થવું છે. તો એ સમયે ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓ આ કંપની હતી. પછી ડચ લોકો, તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની 1664માં સ્થાપી. તેમણે સુરત અને પોંડુચેરીમાં કોઠીઓ સ્થાપી અને ફ્રેન્ચો કંપનીનો વડે દુલ્પે હતો જેને ભારતના યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. જે ફ્રેન્ચ લોકો, તો ફ્રેન્ચ લોકોએ કઈ કંપનીની સ્થાપના કરી, તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, કઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ફ્રેન્ચ લોકો એમને કઈ કંપનીની સ્થાપના કરી, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એમને સ્થાપના કરી. ક્યારે કે ભાઈ 1664માં. ક્યારે? 1664માં કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. તેમણે સુરત અને પોંડુચેરી કે બંને જગ્યાએ વેપાર કરવા માટેની કોઠીઓ સ્થાપી અને એ કોઠી કે જે આ કંપની હતી એનો વડો કોણ હતો, તો દુપ્લે તરીકે એનો વડો હતો. કોણ હતું? દુપ્લે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વડા કોણ હતું? તો દુપ્લે એ સમયે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ કે જે વેપારની કોઠી સ્થાપી. પણ એ સમયે ભારતમાં યુરોપિયન સત્તાનો વિસ્તાર એ વધારવાની ઈચ્છા થઈ કે જેટલા હતા એટલામાં એ સંતોષ ન થાય એટલે એમને વિસ્તાર વધારવાની ઈચ્છા થઈ અને યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. એ સમયે કોણ કોણ, તો કે ભાઈ અંગ્રેજો અને ફ્રેન્ચો, આ બે કંપની બળવાન એકબીજાની હરીફાઈ કરતી હતી એ સમયે. આમાં ઘણી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ઘણી લડાઈઓ થઈ અને છેલ્લે એવી બધી તકરારો અને લડાઈઓ થઈ અને છેલ્લે અંગ્રેજો આ લડાઈની અંદર જીતી ગયા એટલે કે સફળ થયા. પરંતુ ફ્રેન્ચ પાસે છેવટે પોંડુચેરી, માહે, ચંદનગર વગેરે વેપાર મથકો રહ્યા કે જે વિસ્તાર વધારવા માગતા હતા દુપ્લે, પણ અંગ્રેજો સામે તકરાર અને લડાઈઓની અંદર એ સફળ થયા નહીં ફ્રેન્ચો. જ્યારે અંગ્રેજો એની અંદર સફળ થયા
જ્યારે વિસ્તાર વધારવાની જે એમની ઈચ્છા હતી એ અધૂરી રહી અને ફ્રેન્ચો પાસે છેવટે પોંડોચેરી કે જે એમને કોઠીઓ સ્થાપી હતી એ એમની પાસે રહી. પછી આવશે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. કે ઈસવીસન, યાદ રાખજો કે ઈસવીસન 1651માં ક્યારે સૌ પ્રથમ ઈસવીસન અને 1651માં હુગલી નદીને કાંઠે, કઈ નદી? તો કે હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. કે અંગ્રેજોએ પહેલે વહેલા વેપાર કરવાની શરૂઆત ક્યાં કરી હતી? તો હુગલી નદીના કિનારે કરી હતી. ક્યારે કરી હતી? તો ઈસવીસન 1651ની અંદર એમને વેપાર કરવાની શરૂઆત કરી હતી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુના કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હતી. કે બંગાળમાં અંગ્રેજોનો વેપાર કે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે એટલે કે કિનારે જ્યારે એમની કોઠીઓ સ્થાપી એ સમયે આજુબાજુ કિલ્લા બાંધી દીધા ઊંચા ઊંચા. બીજું કે પોતાનું રક્ષણ માટે એમને સૈનિકો નિમી દીધા, સૈનિકો રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ હતા એ સમયે, તો એમને પાસેથી વાર્ષિક જે વર્ષે જે રકમ દેવાની હોય એના બદલામાં કરવેરા આપ્યા વગર, કોઈ પણ કરવેરા આપ્યા વગર એમને વેપાર કરવાની પરવાનગી એટલે કે મંજૂરી મેળવી લીધી. હવે કંપનીને વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. એ સમયે કોઈ પણ કરવેરા ભર્યા વગર એ વેપાર કરી શકતા, પણ વેપાર માટે જ એ છૂટ આપવામાં આવી. પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. એ સમયે બંગાળની અંદર જે વ્યક્તિગત વેપાર કરતા એ પણ પછી કર આપતા નહીં. જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, કારણ કે કોઈ કર આપતું નહોતું એટલે એ જે રકમ નહોતી આવતી એના લીધે બંગાળની જે કરવેરાની આવક હતી એમાં શું થયો? ઘટાડો થયો, કારણ કે કોઈ પછી કર ભરતા નહોતા એટલે એમાં ઘટાડો થયો. જેનો એ સમયે બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે પરિણામે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું કે જે કરવેરો અંગ્રેજોએ તો એ સમયે ન આપ્યો, કોઈ પણ જાતનો કોઈ પણ રકમ કરવેલો કે રકમ નહોતા આપતા. પછી જે સ્થાનિક કે જે લોકો વ્યક્તિગત વેપાર કરતા એમને પણ કરવેરો બંધ કરી દીધો. એટલે બંગાળની અંદર કરવેરોની જે આવક હતી એ ઘટી ગઈ. હવે એ સમયે બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાને એનો વિરોધ કર્યો અને એ વિરોધ દિન પ્રતિદિન દિવસે દિવસે વધતો ગયો અને છેલ્લે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. ક્યારે થયું? કે 1757માં. 1757માં કયું યુદ્ધ થયું? કે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ 1756માં સિરાજ ઉલ દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજ પર ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા, કારણ કે 1756ની અંદર બંગાળનો નવાબ કોણ હતો? બંગાળનો નવાબ. તો બંગાળનો નવાબ 1756ની અંદર સિરાજ ઉલ દૌલા. કોણ? સિરાજ ઉલ દૌલા.
કે એ અંગ્રેજો એનેથી ડરતા હતા, એની ઉપર ધાક હતી એમની, તેથી અંગ્રેજો એને પસંદ કરતા ન હતા. તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજુલ દૌલાના હરીફોને મદદ કરી, કારણ કે એનેથી ડરતા હતા, એની ઉપર ધાક એવી હતી, એટલે એમને કૂટનીતિ કરી કે જે સિરાજુલ દૌલાના જે વિરોધીઓ છે એને એ દૌલાના હરીફોને એને મદદ કરી, કે એના જે વિરોધીઓ હતા એમને અંગ્રેજોએ મદદ કરી અને સિરાજુલ દૌલા કંપનીએ હુકમ કર્યો કે કંપનીની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓ કિલ્લાબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થયા. એ સમયે એવો હુકમ કરવામાં આવ્યો કે જે વેપાર કરવાની કોઠીઓ એ બંધ કરી દે, જો બંધ ન કર્યું હોય તો જે કરવેરા ભરવાના છે એ ભરી દો, પણ આ કાયદેસરનો કર જે આવે છે, જે શરતોનું પાલન છે એ કરો અને વેપાર કરો. પણ કાયદેસર આ માટે સમાધાન માટે કોઈ તૈયાર થયું નહીં. તેથી નવાબે 30,000 સૈનિકોની સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો અને નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વાહનો ઘેરી લીધા. એમને સૂચના આપવામાં આવી પહેલાં કે ભાઈ આ જે કોઠીઓ સ્થાપી છે વેપાર કરવાની, વેપાર કરો, પણ કે જે શરતોનું પાલન છે, જે કાયદેસરનો કર છે એ ભરો અને વેપાર કરો. પણ એ જે એમને કીધેલું એનું સમાધાન થયું નહીં અને નવાબે 30,000 સૈનિકો સાથે અંગ્રેજોની જે કોઠીઓ અને જે વાહનો હતા એની ઉપર હુમલો કર્યો અને અંગ્રેજોની કોઠીઓ પર હુમલો કરી અને નવાબની ફોજે અંગ્રેજોને આખા બંદીવાન બનાવી દીધા અને પછી એમના વાહનો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો અને રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉલ દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી મદદ માગી અને તેને રાજ્ય કરી દીધો અને પ્લાસીના યુદ્ધ ક્લાઇવે સિરાજ ઉલ દૌલાને હરાવી દગાથી ખૂન કર્યું, કારણ કે આમ પહોંચી શકે એવું નહોતું અંગ્રેજો, એટલે એમને કૂટનીતિ કરી, એવી રચના બનાવી કે જે સિરાજુલ દૌલાનો જે સેનાપતિ હતો, કયો સેનાપતિ, તો જાફર, કયો આ યાદ રાખવાનું કે જાફર, તો જાફરની એવી લાલચ આપવામાં આવી કે અમે તને નવાબ બનાવી દઈશું. એટલે એની લાલચને સ્વીકારી અને મદદ માગી અને પ્લાસીનું યુદ્ધ ક્લાઇવ અને સિરાજ ઉલ દૌલાને હરાવી અને એનું સિરાજ ઉલ દૌલાનું ખૂન કર્યું. કોને ખૂન કર્યું? તો કે ભાઈ આ યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉલ દૌલાને દગાઈથી ખૂન કર્યું અને ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જે ભારતના અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી, કે આ પહેલી લડાઈ હતી કે અંગ્રેજો સત્તા સ્થાપવા માટે. તો આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે અને આ બનાવથી ભારત ઇતિહાસ બદલાઈ ગયો. કે જે વેપાર કરવા વિદેશી પ્રજા, યુરોપિયન પ્રજા અહીંયા આવી હતી અંગ્રેજોની, એમને વેપારની કોઠી સ્થાપી અને છેલ્લે કે જે સિરાજુલ દૌલા સાથે 1757ની અંદર એવા આવશે કે જે પ્લાસીનું યુદ્ધ એમને કર્યું અને પ્લાસીનું યુદ્ધની અંદર સિરાજુલ દૌલાને દગાથી મારી એનું ખૂન કરવામાં આવ્યું અને આ મહત્વની લડાઈ ભારત માટે ગણાય છે. કે એ સમય પછી ભારતનો આખો ઇતિહાસ બદલાઈ જાય છે. પછી આવશે બક્સરની લડાઈ. પ્લાસીનું યુદ્ધ પછી આવશે બક્સરની લડાઈ. બક્સરની લડાઈ. તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે જે તેના ઈશારે કામ કરે, પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફર કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. કે સિરાજ ઉલ દૌલાનો જે સેનાપતિ હતો એને લાલચ આપી કે અમે તને નવાબ બનાવી દઈશું બંગાળનો. કે જાફર, આપણે આગળ જોયું કે મીર જાફર, તો મીર જાફરને સિરાજ ઉલ દૌલાનું જે ખૂન થયું કે દગાથી એને ખૂન કરી નાખ્યું પ્લાસીના યુદ્ધની અંદર. પછી પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તો બંગાળનો નવાબ બનાવવા માટે પોતાની જે કંપની જે ઈચ્છા હતી
પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો અંગ્રેજોને કે એમના ઈશારે કામ કરે, એ કે એવું કામ કરે. પણ મીર જાફર અમુક કંપનીની અંદર એ વિરોધ કરતો હતો એટલે એને પણ એમને હટાવી દીધો અને પછી મીર કાસિમને નવાબ પાછો બનાવ્યો, કારણ કે એમને એવો માણસ જોતો કે એ કે એમ થાય. હવે નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા તેને હરાવી મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. કે મીર કાસિમને બનાવ્યો જ્યારે, તો એ નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો, કારણ કે અંગ્રેજોને તો કેવો વ્યક્તિ જોતો હતો કે એ જે કે એવું કામ થવું જોઈએ, એવું કાર્ય થવું જોઈએ. પણ એને પણ વિરોધ કર્યો મીર કાસિમ, મીર જાફર, મીર કાસિમ. એટલે પાછો 1765માં પછી પાછો મીર જાફરને બંગાળની ગાદી ઉપર બેસાડવામાં આવ્યો અને ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો કે સિરાજ ઉલ દૌલા. એના પછી આવ્યો મીર જાફર. તો મીર જાફરને લાલચ આપી અને નવાબ બનાવ્યો. પછી એ કંપનીની અંદર વિરોધ કરવા લાગ્યો, એટલે અંગ્રેજોને એવો માણસ જોતો હતા કે કોઈ પણ જાતનો વિરોધી કરે નહીં, જે કામ કે જે કાર્ય કરે એ કરવા દેવાનું. પણ એનો વિરોધ ઉઠ્યો એટલે એમને પાછો મીર જાફરને હટાવી દીધો અને મીર કાસિમને પાછો નવાબ બનાવ્યો. તો મીર કાસિમ જ્યારે નવાબ બન્યો એટલે એને પણ કંપનીની અંદર એવો વિરોધ ઉઠાવવાનું ચાલુ કર્યો. એટલે પછી એને હટાવી અને ફરીથી મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવ્યો અને 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ જ પોતે બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલ અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામની જંજીરમાં જકડી લીધો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે બધું જ વાત આપણે આગળના પછીના પ્રકરણમાં શીખશું. કારણ કે કૂટનીતિ કરી, ઓલાને જે નવાબ હતો એને કૂટનીતિથી સેનાપતિને નવાબ બનાવ્યો, સેનાપતિનો વિરોધ થયો એટલે બીજા સેનાપતિને પાછો હતો ને નહીં કરી અને ક્લાઇવ પોતે નવાબ બની ગયો. અને આપણે જાણીએ છીએ એ પછી બંગાળથી શરૂઆત થઈ અને આખું અંગ્રેજ શાસન અહીંયા લાગી ગયું. તો હવે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. તો આગળ એની પાસે જે આ સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય વ્યવસ્થિત સારા અક્ષરે લખી અને તમને જે નંબર આપેલો છે એની અંદર મોકલી દેવાનો. ત્યાં પછી હવે આપણે આગલા લેક્ચરની અંદર આપણી આસપાસ શું એના વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ, અસ્તુ.